વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખાસ ગ્રામ સભા મળી, જેમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવા સહિત ગટર રસ્તા અને સ્પીડ બ્રેકર ભૂંડાના ત્રાસના મુદ્દે ગ્રામ સભા ગાજી ઉઠી। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાલિયા તાલુકામાં આવેલ દરેક ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી એબી તડપદા, સરપંચ શોમી વસાવાની અધ્યક્ષતામાં ગ્રામ સભા મળી, જેમાં ચમારિયા રોડ ઉપર આવેલ સાંઈનાથ આવાસમાં ગટર રસ્તાની સુવિધા નથી। ગામની તાલુકા પ્રાથમિક શાળા પાસે 4 લેન માર્ગને પગલે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે। પંચવટી બાગ ખંડેર થયો છે, ત્યાં લાઇટ લોન સહિતની સુવિધા નથી। દહીં તળાવ મંદિરે જવાનો માર્ગ, પ્રોટેક્શન વોલ અને પેવર બ્લોક સહિતની અનેક રજૂઆતો કરવામાં આવી। સાથે સિલોડી ચોકડી આવાસમાં પણ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ગ્રામ સભા બાદ અધિકારીઓ અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને ઉજવણી કરી। વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસે મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ અને સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી પર્યાવરણ બચાવવા માટે આપણે વૃક્ષો વધુ વાવવા જોઈએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાનો, પાણી અને વીજળી બચાવવા તથા સ્વચ્છતા જાળવવા સર્વ નાગરિકોને અપીલ કરવામાં આવે છે। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સજ્જા ટીવી ન્યૂઝ વાલિયા।